તારું કામ હતું મારે માથામાં મારે જેટલા વાળ હે ને એટલું દેણું થઈ ગયું છે. હવે એક પૈસા કોક આપ્યો હોય ને અહીંયા તું એને મને કોન્ટેક્ટ કરાય. નકર જો ઓલા 2 દિન મેં કીધું એને પૈસા નહીં આપું ને આજકાલમાં હવે આવવાની તૈયારી જ છે. નકર ઈ પછી હવે નહીં થવાની થઈ જઈ છે. એક મારો ભાઈબંધ ગચો હે પૈસા ની લેવડ દેવડ કરે છે એના ભાઈ હાઈલા જ પતી જાય. કઈ વાંધો ના લઈ લેજો. હાઈન પડે મારા પૈસા જોઈને ટાંટિયા બાંટિયા ભાંગી જાય છે. અરે તમારે આજ ને આજ પૈસા પહોંચાડી દઉં હાંજ પડે ને તા નો બોલે ટાંટિયા ભાંગી જાય છે. અરે પહોંચી જાય તમારા. ના ના હવે ઉપાડીશ પૈસા અરે ગાડી નાખો પૈસા આજ પૈસા પોગી જાય બસ. વાંધો નો આજ પહોંચી જાવ ને કનરા ભાંગી જાય છે. આ પહોંચી જાય. આમ ને આમ હવે મને મારી વાત છે. અને કીધું કરે ખર્ચા ભાઈ હાઈલા જઈ તો હાલ પતી જાય. ખર્ચા પાસે આયેલા છે. गजब बेइज्जती है. હાથ ને તારા ભાઈબંધ હા તમે શું કે હા મોજમાં હા મોજમાં શું કામ પડ્યું અમારું હવે મારા ભાઈબંધને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું પૈસાની જરૂર છે. કેટલા પૈસાની જરૂર છે? 10 લાખ ઉપર. હા અત્યારે મારા પાસે પૈસા નહીં. એક ભાઈબંધને ફોન કરું. હાલો હા ઓલા પૈસા દીધા એ કેદી દેવાનો હું તું એ હારું એ 2 દિન કે અત્યારે મારા પાસે પૈસા થાય એવું નથી. બંધ મળવાના વાળા આવશે. કઈ વાંધો નહીં. જય રામા પીર. ઓ ભાઈબંધ જોઈ લે ઓલાના પૈસા લેવાના હે યાર. કેટલા વાગે જોઈ લે જવાનું આપણે પૈસા એને લેવાના. ફોન જ કરું. હાઈન તો પડી ગઈ. હવે હાઈન નો આપણે વધારે દીધો તો 7 વાગી ગયા. હાલો ફોન કરી દે. ફોન કરી ઉપાડે નથી ભેગું થવું પડશે આપણે. ઈ મને ખબર ઓલા પણ એના અડે બેઠો હોય અહીંયા કને 2 ભાઈબંધ 2-3 ભાઈબંધ બેઠા હોય ને અહીંયા કને જઈ મને ખબર હે. હાલ તો આપણે આયા જઈ જગ્યાએ. હા બે જાય વાય હવે ભાંગી નાખ. गाड़ी स्टार्ट कर. ભાઈબંધ કિના ફોન આવે? ઓલા દેણા વાળાના ફોન આવે. 60 નું કીધું તું તો હવે 60 તો પડી ગઈ. ઈ તારી સાચી વાત. પૈસાનો મેળ થયો નથી. હવે એ આવશે તો હું જવાબ હું દઈશ. નકર મારે મરવા જવું પડશે હવે. રામાપીર કરી ઠીક. બાકી જય રામા પીર. રેડી. હાઈન તો ભાંગી નાખી રે. ભાંગી નાખી. ઉભું રાખ જલ્દી. હાલો તાર પૈસા દેવાના હે. કલાકમાં દેવાના હે. કલાકમાં તો દેવાના ભાંગી નાખી જાય તો આઈ જાય. તમારા પૈસા રહીએ ને હું કલાકમાં પહોંચાડી દઉં. હું હા છેલ્લો કલાકનો ટાઈમ આપો. આખરે 5 કલાકનો નથી દેવાનો ટાઈમ. કલાકનો દેવાનો. કલાકનો ટાઈમ આપજો ટાઈમ આપો. એકને ફોન કર્યો તો હા. પૈસાનો ઇંતજામ થાય. પૈસા પહોંચાડી કલાકમાં 1 કલાકમાં દેવાના હે. તને 1 કલાકમાં ભાઈ કલાકનો ટાઈમ કલાકે ટાઈમ નથી દેવાનો થતો હવે તો. 2 મહિનાથી લડાવે છે. કલાકનો ટાઈમ દઈ દે. લો 1 કલાકનો દઈ દે. છેલ્લી કલાક ફોન કર્યો. એક ભાઈબંધને ફોન કર્યો હે. આજ કલાક જ આપી છે. 1 કલાકમાં રે. હવે તો ટાંટિયા બાટિયા નુખા. કઈ વાંધો નહીં. હારું ઓલો કલાક પછી ફોન બંધ નો રાખ. કપા હવે હું મારી રીતે પૈસાનો ઇંતજામ કરું. હવે તું હે ને ઘરે જવા દે ભાઈ. ઘણું મોડું થઈ ગયું હવે. તો ઘરે જવા દે. હાલ હું મારી રીતે હવે પૈસાનો ઇંતજામ કરી લઉં. હાલો એ ભાઈ હવે પૈસાનો મેળ તું કર ગમે તેમ કલાકમાં મેં એને કહી દીધું હે 1 કલાકમાં મારે એને પૈસા દેવાના હે ભાઈ. તું ગમે તે કર 1 કલાકમાં હું પૈસા દે. શું કે ભાઈ નથી થાય એવું? અરે ભાઈ કઈ તે હાર ભાઈ. હવે મારી પાસે એક જ રસ્તો હે. જય રામા પીર. કોણ હો બાપુ તમે? તું મને ન ઓળખો? ના બાપુ હું ન ઓળખી. તું હાલચાલ ચાલતો તું મારું નામ લેસ તોય ન ઓળખો. હું રામદેવ પીર હું. જય રામા પીર. બહાર આવતો રહે. હે રામા પીર હું ઓળખી ન હોય તમને. શું થયું તું છોકરા? કઈ નહીં મારે માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હે ને એટલે મારે આ પગલું ઉઠાવવું પડ્યું. 1 કલાકમાં કોઈના ફોન નહીં હું આશીર્વાદ આપું. જય રામા પીર. રામા પીરે જઈને એક અગરબત્તી કરી આવું. જય રામા. ભાઈબંધ બોલ ને.
ભાઈબંધ એક કામ હતું, એક રામાપીરે અગરબત્તી કરવા જવાની છે. હાલે જ યાર. હાલો હાલો. અગરબત્તી કરવાની છે. હા. એ રામાપીર. એ મારા લક્ષ્મી. ધૂપ તારા ધમો